સૌને મારા સીતારામ। આજે કાલે શનિવારે અમે રાત્રે અહીંયા હનુમાનવટી આશ્રમે રાત રોકાણા, એટલે સવારની હનુમાન દાદાની આરતી સ્તુતિ પૂજાપાઠ કરી અને હવે વોકિંગ માટે નીકળીએ છીએ। તો હનુમાનવટીની આજુબાજુ, આશ્રમની આજુબાજુ બહુ કુદરતી ગિરનારની જગ્યા છે, એટલે બહુ કુદરતી, બહુ સરસ હવામાન, સાધુ સંતોના ધ્યાન, સાધના, ઉર્જા ઘણી બધી રહેલી છે। તો આપણે આ નેચર સાથે હું તમને બતાવું આજુબાજુનું શાંત, એકદમ શાંત હવામાન, શાંત જગ્યા, ને આ મનને ગમે, એકાગ્રતા આવે। ત્યાં તળાવ છે, સામે ગિરનાર છે, તો એ બધી તમે ધ્યાનથી જોશો। આ દેખાય છે સામે તે ગિરનાર છે, તો ગિરનારની અંદર બહુ સાધુ સંતોની ઉર્જા છે, એનો વાસ છે। બધાએ બહુ સાધના કરેલી હોય, તપ કરેલા હોય છે, તો એને આપણને નેગેટિવ ઉર્જા તો આવે જ નહીં, પોઝિટિવ વિચાર આવે ને મનને બહુ ગમે, એકદમ આનંદ આવે જો તમે શાંતિથી જોશો। અને ત્યાં અમારા પાડોશમાં હરવાંશી રહે છે, દેવાંશી રહે છે, તો દેવાંશી પણ મારી સાથે છે, અને અમે ત્યાં વોકિંગ માટે નીકળ્યા છીએ। અને દેવાંશીની હમણાં નાની નાની પાડુડીઓ હશે, અહીંયા ચરે છે, તો દેવાંશીનો અવાજ સાંભળીને ઓળખી ગઈ, અને એ ત્રણે એકી ટસે જોવા માંડી છે। અને હવે પછી થોડોક આગળ ચાલશું, થોડું જંગલ જેવું આવશે, અને ત્યાં એકદમ શાંત જગ્યા હોય છે। જો આપણે બહુ શાંતિથી જોઈએ તો પશુ પક્ષીઓનો અવાજ પણ એકદમ ચોખ્ખો આવે છે, અનેક જાતની વનસ્પતિઓ છે, અને આ ખાલી। અને હવે અમે અહીંયા થોડા આગળ ચાલીએ છીએ, થોડી બીજી જગ્યા છે ત્યાં, અને અહીંથી ગિરનાર બહુ સૌંદર્ય એકદમ સરસ, અને એકદમ બહુ નજીકથી દર્શન થાય છે ગિરનારના। હવામાન ચોખ્ખું હોય છે, એટલે એકદમ સ્પષ્ટ ચોખ્ખો દેખાય છે ગિરનાર। જો તમારે મનને શાંત કરવું હોય અને કુદરત સાથે જો આનંદ લેવો હોય તો તમે